हेलो बच्चों, गुड मॉर्निंग। આજે સવારમાં સુંદર મજાનો ટોપિક શીખવાના છીએ આપણે ને એ ટોપિક એટલે કેમિસ્ટ્રીનો બહુ જ અગત્યનો ટોપિક છે સંકરણ। કયો ટોપિક છે? સંકરણ। સંકરણ ટોપિકનું આખી કેમિસ્ટ્રીમાં એટલી બધી અગત્યતા છે કે કશું પણ ના સમજણ પડે ને તો તરત પૂછજો। કઈ પણ અગર સમજણ નથી પડતી તો પૂછી લેજો હો। તો સંકરણ ટોપિક જે છે એ સંકરણ કયું સંકરણ આપણે ભણીએ તો સૌથી પહેલા કાર્બનની વાત કરીએ તો સંકરણ સાથે સાથે બીજો એક ટોપિક કવર થશે કાર્બનની ચતુઃ સંયોજકતા। અર્થાત અત્યારે તમે લોકો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આઈયુપીએસી નામ પણ ભણી રહ્યા છો। ત્યાં તમે એક વસ્તુ ચોક્કસ શીખ્યા હશો કે જ્યાં પણ આપણે કાર્બન લખીએ છીએ ત્યાં કાર્બન સાથે 4 બંધ હોવા જ જોઈએ। કોઈ પણ કાર્બનિક સંયોજન લખીએ ને તો આપણે એક વસ્તુનું ધ્યાન રાખીએ છીએ કે એ કાર્બનને 4 બંધ છે કે નહીં, અને જો 4 બંધ ના હોય તો એ સૂત્ર ખોટું। જો દરેક કાર્બનને 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 4 બંધ થઈ ગયા, જેને આપણે કાર્બનની શું કહીએ છીએ? ચતુઃ સંયોજકતા। કેમ 4 બંધને 4 ચોટલી હોય જ? શું કામ કાર્બન 4 બંધ બનાવે જ એ વસ્તુ તરફ આગળ વધીએ છીએ। તો આજનો આપણો જે ટોપિક છે એ આપણે મિથેન અણુ CH4 અણુ માં સંકરણ કેવી રીતે થાય છે એ સમજવાનો ટ્રાય કરવાનો છે। મેં તમને ઘણા બધા વિડીયોઝ મોકલ્યા છે જે 11th ઇંગ્લિશ મીડિયમ વાળા બાળકોએ બનાવ્યા છે જાતે, ને એમાં એ લોકોએ ટેનિસનો બોલ હોય કે પછી આમળા છે, લીંબુ છે, એવા ગોળ દડા જેવા પદાર્થો અને ટૂથપીકનો યુઝ કરીને જુદા જુદા અણુઓના મોડેલ બનાવ્યા છે। કેમ એ મોડેલ બનાવવાના? તો કે એ મોડેલ તમે બનાવો ને એટલે જે ભૌમિતિક આકાર છે એ તમારા મગજમાં કન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે હાઇડ્રોજન ક્યાં ગોઠવાયો છે, કાર્બન ક્યાં ગોઠવાયો છે, આવી રીતે ગોઠવાય તો એ આકારને શું કહેવાય, આ બધી જે સમજણ છે એ ક્લિયર થઈ જાય। તો આ તમામ સમજણ જે છે એ ક્લિયર થઈ જાય એના માટે સમજણો તમામ ક્લિયર થઈ જાય એના માટે આપણે મોડેલ બનાવવાના। તમે પણ દરેક અણુના આકાર, ઘણા બધા આકારો હવે આપણે ધીરે ધીરે શીખવા જઈ રહ્યા છીએ ને, તો બધા જ આકારના ઘરે મોડેલ બનાવજો ને જાતે જ બનાવજો। જાતે મોડેલ બનાવો ને તો એ જ સરસ મજાના કન્સેપ્ટો તૈયાર થાય, ને પછી મને મોકલજો તો હું તમને કહીશ કે શું ભૂલ કરી નથી કરી, કેવું કર્યું એમ, હો ને। ચલો શરૂ કરીએ। મિથેન અણુમાં સંકરણ। તો મિથેનના અણુમાં sp3 સંકરણ થાય છે। મિથેનના અણુમાં કયું સંકરણ થાય છે? sp3 સંકરણ થાય છે। ને આ મિથેનમાં સેન્ટ્રલ મધ્યસ્થ પરમાણુ કોણ છે? કાર્બન। મધ્યસ્થ પરમાણુ કોને કહેવાય? તો કે લિટરલી મિથેનનો અણુ બને તો આજુબાજુ 4 હાઇડ્રોજન, પણ જ્યારે 4 હાઇડ્રોજનની મધ્યમાં કોણ? કાર્બન।
એને મધ્યસ્થ પરમાણુ કહેવાય. જાગો છો કે ઊંઘી ગયા છો બાળકો? ઓકે, તો કાર્બન મધ્યસ્થ પરમાણુ છે. આ કાર્બન એની પરમાણુ ક્રમાંક છે 6 ને એની ધરા અવસ્થા ની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના બોલો, કેટલા બાળકોને યાદ આવે છે? જરા ફાસ્ટ. શું છે કાર્બનની ઇલેક્ટ્રોન રચના? તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું છે? હિલિયમ, S ને 2p. કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું છે? હિલિયમ, 2s 2p. તો 2s2 2px1 2py1. છેલ્લી કક્ષામાં 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન છે. તો આ લખાઈ કઈ રીતે? તો 2s2 2px1 2py1 અને 2pz0. હવે આ અવસ્થામાં તમને કોઈ કહે કે બંધ બનાવો, તો એક વસ્તુ છે કે સહસંયોજક ક્યારે બને? સહસંયોજક બંધ તો કે બે પરમાણુઓ છે, બંને વચ્ચે ભાગીદારી કરવાની છે. તો એવું કહેશે કે આ 5 રૂપિયા મારા, આ પાર્ટી પણ 5 રૂપિયા આપે. ટૂંકમાં બંને પાર્ટીઓએ સરખા પૈસા કાઢવા પડે. પછી આ પૈસા ભેગા થાય 10 રૂપિયા. પછી તમે સમોસો મંગાવો અને અડધું ખાઓ તો એને ભાગીદારી વાળો બંધ આપણે કહેતા હતા. તો આ સંજોગોમાં બાળકો કેવો સીન છે સમજો કે આ 5 એને આપવા પડે, આ 5 બીજાના. એમ આપણે કોઈ એક કક્ષક હોય, એમાં સપોઝ મેં મારા આ 5 રૂપિયા મૂક્યા તો બાજુવાળો આવીને 5 રૂપિયા મૂકશે ને. ટૂંકમાં આપણે એક જગ્યા ખાલી રાખવી પડે જ્યાં બાજુવાળો આવીને મૂકી શકે. તો એવી આ બે જગ્યાઓ છે. કેમ અહીંયા બંધ ના બને? તો કે બે આપણા જ છે, તો અહીંયા બાજુવાળો કઈ રીતે દાન કરે? તો અહીંયા બંધ બનવાની શક્યતા નથી. અહીંયા પાર્ટી પ્લોટ ખાલી છે, એક આપણા છે, બીજા આવી શકે, અહીંયા આવી શકે. અહીં તો સાવ જ ખાલી છે, આપણું કશું છે નહીં, તો બીજો ક્યાંથી આવશે? એટલે કાર્બનની જે આ અવસ્થા તમને દેખાય છે એમાં ફક્ત કાર્બન બે જ બંધ બનાવવાની ક્ષમતા રાખે છે. પણ આપણને તો એવું ખબર છે કે ભાઈ મિથેનના અણુમાં તો બે બંધ નહીં બનતા, 4 બંધ બને છે, હે ને? ઘણી બધી પદ્ધતિઓ છે, એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિઓ છે ને એ પદ્ધતિઓ દ્વારા આપણને કોઈ પણ અણુનો આકાર સમજી શકાય. તમને ખ્યાલ છે કે મિથેન અણુ જે છે એમાં 4 CH સિગ્મા બંધ હાજર છે. મિથેનના અણુમાં 4 CH સિગ્મા બંધ હાજર છે. બરાબર? તો મિથેનના અણુમાં 4 CH સિગ્મા બંધ હાજર, 4 CH સિગ્મા બંધ હાજર છે મિથેનના અણુમાં. ને આ 4 બંધની બંધ લંબાઈ યાદ રાખજો 112 પિકોમીટર. તમામ બંધની લંબાઈ જે છે એ 112 પિકોમીટર છે. અર્થાત 4 બંધ સમાન લંબાઈ ધરાવે છે. 4 બંધ સમાન લંબાઈ ધરાવે છે. તો ઓબ્વિયસલી કે એક કાર્બન 4 હાઇડ્રોજન સાથે જોડાવો જોઈએ, જ્યારે અહીંયા કાર્બન પાસે તો 2 જ બંધ બનવાની શક્યતા છે. એટલે કશુંક અંદર થતું હોવું જોઈએ. ને એ કશુંક એટલે શું સમજીએ તો કે 2s કક્ષક જે છે એની ઊર્જા ઓછી હોય
ને 2p કક્ષક જે છે એની ઊર્જા વધારે હોય છે. આ ઊર્જાનો ક્રમ જુઓ તો ઊર્જાની વાત કરીએ તો વધારે શક્તિ 2p ની હોય ને ઓછી શક્તિ 2s ની હોય. એટલે 2s નો ઇલેક્ટ્રોન કોક એને ઊર્જા આપે તો મેળવીને કૂદકો મારીને ઉપર જતો રહેશે આમ. એટલે આ ઇલેક્ટ્રોન જમ્પ મારીને ઉપર જઈ શકે છે. એટલે કાર્બન જ્યારે કોઈ અન્ય પરમાણુના સંપર્કમાં આવે ત્યારે એનો ઇલેક્ટ્રોન ઊર્જાનું શોષણ કરીને ઊંચી ઊર્જા ધરાવતી અવસ્થામાં જાય એને ઉત્તેજિત અવસ્થા એવું કહેવાય. તો ઉત્તેજિત અવસ્થામાં શું થશે? હવે કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના તમે સમજી ગયા કે 2s માંથી એક ઇલેક્ટ્રોન જમ્પિંગ જપાક કરીને 2p માં આવી જશે. હવે મજા આવી ગઈ. હવે તમે કહી શકો કે 4 પાર્ટી પ્લોટ રેડી જ છે. 4 બંધ બનવાની શક્યતાઓ છે ને છે એટલે બની જશે 4 બંધ, હે ને? એવું જ થાય ને તમને? પણ બચાવો પાછું એક પ્રોબ્લેમ આવી કે હમણાં જ તો મેડમ તમે એવું કહેતા હતા કે મિથેનમાં જ્યારે 4 બંધ સિગ્મા છે, જ્યારે 4 બંધની લંબાઈ એક સમાન છે પ્લસ એનો આકાર સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિની મદદથી જે જોયો છે એ ચતુષ્ફલકીય આકાર છે. કયો આકાર છે? સમચતુષ્ફલકીય આકાર. કયો આકાર છે? સમચતુષ્ફલકીય આકાર. તો જ્યારે 4 બંધની લંબાઈ સમાન છે અને આ વાળા આકારને સમચતુષ્ફલકીય આકાર કહેવાય. સમચતુષ્ફલકીય આકાર કહેવાય. તો સમચતુષ્ફલકીય આકાર કે જે જ્યારે 4 નો આકાર સમાન છે, જ્યારે 4 નો શું સમાન છે? આકાર. હવે પ્લસ આ કોઈ પણ બે બંધનકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનો ખૂણો 109 ડિગ્રી 28 મિનિટ જેટલો છે. તો આવું કેવી રીતે બને? 109 ડિગ્રીનો ખૂણો. હવે જો આ લોકો બંધ બનાવે ડાયરેક્ટ તો આ તો p કક્ષકો છે, તમને ખબર છે ને? p કક્ષકોનો આકાર કયો છે? બોલો તો. p કક્ષકનો આકાર કયો બાળકો? મેડમ હા, ચાલો મીટિંગ નું મતલબ કરો ને, બધાને એન્ટર નહીં થવાતું. ઓકે સારું, 1 મિનિટ. જો બાળકો ફરી એકવાર તમને રિમાઇન્ડર આપી દઉં. p કક્ષક ડમ્બેલ આકારની હોય. કયા આકારની હોય? ડમ્બેલ. હવે વિચારો કે ધારો કે આ py કક્ષક છે ને આ ધારો કે px કક્ષક છે, તો બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો થાય. px અને py કક્ષક વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો થાય. એટલે આપણે જો આ સ્થિતિમાં બંધ બનાવે તો એક s કક્ષક છે જે ગોળ દડા જેવી છે. એટલે સમજી લો કે એક બંધ ગોળ દડો હોવાથી દિશા વગરનો થાય. જ્યારે 3 બંધ 90 ડિગ્રીના ખૂણે બને p ના. પણ ખરેખર આવું કશું જ મિથેન અણુમાં છે જ નહીં. મિથેનમાં તો 90 ડિગ્રીનો બંધકોણ જ નથી. એટલે વૈજ્ઞાનિકોને વિચાર આવ્યો કે હજી આ પરિસ્થિતિમાં પણ બંધનું નિર્માણ થતું નથી અને ત્યાંથી કન્સેપ્ટ શરૂ થયો કે આમાં સંકરણ થતું હોવું જોઈએ. શું થતું હોવું જોઈએ? સંકરણ. એટલે કાર્બન in sp2 સંકરણ. હવે આ સંકરણ એટલે શું? એ એક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે કે સંકરણ એટલે શું? તો કે સંકરણ એટલે ચલો એક ઇમેજિનેશન કરો કે ભાઈ
પ્રીત છે આપણી ક્લાસમાં, પ્રીત માછી, ઇમેજિનેશન કર કે તારે બે પડોશી છે. પડોશી એક હેમાબ ને તારો બીજો પડોશી બે દર્શન. પ્રીત તારા બે પડોશી છે. હવે હેમાબના ઘેર લાડુ બન્યા છે. હેમાબ બહુ ચીકણો છે, ઝીણા લાડુ બનાવે છે. જો હેમાબને ઘેરથી ઝીણા ઝીણા ખાંડના બનેલા 5 લાડુ પ્રીતના ઘરે આવ્યા ને દર્શનના ઘરેથી બી લાડવા બનાવ્યા છે આજે, અને આવડા આવડા લાડવા બનાવ્યા છે ને એણે પણ 5 લાડુ અને પાછા ખાંડમાંથી બનાવ્યા છે ને હેમાબ મારવાડીએ ગોળમાંથી લાડવા બનાવ્યા. બોલો. ને બંને લાડવા પ્રીતના ઘરે આવ્યા. એટલે હવે પ્રીતના ઘરે 5 લાડુ જે છે એ ગોળના છે અને ટેણિયા મેણિયા છે. 5 લાડુ જે છે એ ખાંડના છે ને મોટા મોટા છે. હવે પ્રીતને ઈચ્છા થઈ કે મારા ઘરે એનો એક ત્રીજો પડોશી છે રુદ્ર, અને એને વિચાર આવે છે કે મારે તો રુદ્રના ઘરે પણ 10 લાડુ આપવાના છે. હવે એને લાડુ બનાવવાનો ટાઈમ નથી પ્રીતને, પણ જો પ્રીત એવું વિચારે કે હું આ 10 લાડુ આપી દઉં રુદ્રના ઘરે, તો રુદ્રને ખબર પડી જાય કે આ બીજા કોઈના ઘરેથી આવ્યા હશે ને આ બીજા કોઈના ઘરેથી આવ્યા હશે. પાંચે આ 10 લાડુનો આકાર અલગ છે. આ નાના છે, આ મોટા છે, આ ગોળના છે, આ ખાંડના છે. એટલે કોઈ પણ માણસને ખબર પડી જાય. પણ પ્રીતને એવું છે કે રુદ્રને ખબર ના પડવી જોઈએ. તો છોકરાઓ તમે કહેશો કે શું આઈડિયા મારવાનો? સમજાવો, ચલો બોલવાની છૂટ, જેમ જે બોલવો એ. આ 10 લાડુ મને સરખા કરવા છે, આકાર પણ સરખો, સ્વાદ પણ સરખો ને બધું જ સમાન કઈ રીતે બનાવી શકાય વિચારો. મિક્સ કરીને. ધેટ્સ ગુડ. એટલે હવે શું કરશે રુદ્ર, અરે પ્રીત, આ 5 લાડવા જે છે એને આમ કરીને તોડીને ભૂકો કરી દેવાનો ફરીથી. એટલે આ 5 લાડવાનો ભૂકો કરી નાખ્યો. બીજા 5 લાડવાને તોડીને ફરીથી ભૂકો કરીને બધું મિક્સ કરી દીધું. લાડુ તોડી નાખ્યા અને આ લાડુ તોડી નાખ્યા અને બધું મિક્સ કરી દીધું. હવે એ શું કરશે? નવા 1 2 3 4 5 6 7 8 9 ને 10 લાડુ બનાવશે. જેટલા મિશ્ર થાય એટલા નવા લાડુ આવે અને બંનેમાં 10 લાડુનો સ્વાદ અને આકાર, 10 લાડુનો સ્વાદ અને આકાર કેવો બની જશે? સમાન બની જશે. સમજ્યા કે નહીં બાળકો? આને કહેવામાં આવે છે સંકરણ. હવે વધારે ડિટેલમાં સમજીએ કે ભાઈ આજે 5 લાડવા છે એટલે આપણી જોડે S કક્ષક છે, એ ગોળ દડા જેવી છે. આપણી જોડે P કક્ષક છે, એ ડમ્બેલ આકારની છે. આની ઊર્જા નીચી છે, આની ઊર્જા ઊંચી છે. હવે આ બધાને સરખું કઈ રીતે કરવાનું? તો કે S કક્ષકનો ગોળ દડો તોડીને મચડીને ભૂકો કરી નાખવાનો. એમ P કક્ષકનો ડબલો ભૂકો કરી નાખવાનો ને S કક્ષક ને P કક્ષક ને બધું તૂટી ફૂટી નવરું થઈ જશે અને નવી કક્ષકોનું નિર્માણ થશે. એ નવી કક્ષકોના નિર્માણને સંકરણ કહેવાય. એટલે સંકરણ એટલે શું એની વ્યાખ્યા તમારે આપવી છે તો એવી અપાય કે જ્યારે ઊર્જામાં વધુ તફાવત ન હોય તેવી જુદી જુદી કક્ષકો
જુદી જુદી કક્ષકો નું સંમિશ્રણ, જુદી જુદી કક્ષકોનું સંમિશ્રણ થઈને, જ્યારે ઉર્જામાં વધુ તફાવત ન હોય તેવી જુદી જુદી કક્ષકોનું સંમિશ્રણ થઈને સમાન સંખ્યામાં, જો 5 + 5 10 ભેગા કરો તો 10 જ બને, સમાન સંખ્યામાં તથા સમાન ઉર્જા અને બધાનો સમાન આકાર ધરાવતી કક્ષકોનું નિર્માણ થવાની ઘટનાને સંકરણ કહેવાય. એને શું કહેવાય? સંકરણ કહેવાય. તો સંકરણ એટલે શું બાળકો? તો કે જ્યારે ઉર્જામાં વધુ તફાવત ન હોય તેવી જુદી જુદી કક્ષકોનું સંમિશ્રણ થઈને સમાન સંખ્યામાં તથા સમાન ઉર્જા અને સમાન આકાર ધરાવતી કક્ષકોનું નિર્માણ થવાની ઘટનાને સંકરણ કહેવાય. અને ઉદ્ભવતી નવી કક્ષકોને, જે નવી કક્ષકોનું નિર્માણ થાય એને સંકૃત કક્ષક કહેવાય. એને શું કહેવાય? સંકૃત કક્ષકો. ને તમે અહીંયા સમજી ગયા છો કે સંકૃત કક્ષકો. અને હજી આપણે ડિટેલમાં જઈએ કે કેવું કેવું સંકરણ થાય. તો કે સંકરણ સમજીએ કે લાડવામાં તો સમજ પડે મેડમ, કક્ષકમાં તો નહીં સમજ પડતી. તો જો ધારો કે આ S કક્ષક છે, ફરીથી એકવાર યાદ કરો, S કક્ષકનો આકાર કેવો? ગોળ દડા જેવો. P કક્ષકનો આકાર કેવો? બોલો બોલો, બોલતા જ નથી તમે તો. હે? ડંબેલ આકાર. P કક્ષકનો આકાર કેવો? ડંબેલ આકાર. હવે વિચારો, આ બંને કક્ષકો એકબીજાની નજીક આવે, તો આ S કક્ષક અને આ P કક્ષકને આ બધો જ એરિયા મિક્સ થઈ જાય. આ બધો જ એરિયા મિક્સ થઈ જાય તો નવી કક્ષક બને ને બાળકો. તો એ આવી થઈ જાય. નાનો આકાર સેટ પડી રહેશે ને આ બંનેનો આખો જે ભાગ છે એ ભેગો થઈ ને S નો ગોળ દડો પણ નહીં રહે. આનો આકાર બી, S કક્ષકનો આકાર બી આવો ને P નો આકાર પણ ચેન્જ થઈ જશે ને બંનેની ઉર્જા સમાન થઈ જશે. અને બે ભેગી થશે ને એટલે નવી આવી બે જ બનશે. સમજ્યા તમે? નવી કેટલી બનશે? બે. ને આ ઘટનાને સંકરણ કહેવાય. હવે વિચારો કે એક S અને એક P ભેગી થઈ છે, બે ભેગી થઈ તો 50% લક્ષણ S નું હોય ને 50% લક્ષણ P નું હોય. કુલ બે બને છે ને બે ભેગી થાય એટલે 50% S ને 50% P. તો આ જે સંકરણ છે એ આવી રીતે શક્ય બને. એમ હવે આ કાર્બનમાં, મિથેનના અણુમાં S કક્ષક જોડે, જો S કક્ષક ગોળદડા જેવી, ત્રણ P કક્ષકો, એક P કક્ષક અહીંથી ચોંટશે, બીજી P કક્ષક અહીંથી ચોંટે, ત્રીજી P કક્ષક આમ ચોંટશે, આ P કક્ષક S નો થોડોક ભાગ લઈ જશે, આ P કક્ષક S નો થોડોક ભાગ લઈ જશે, આ P કક્ષક S નો એક ભાગ લઈ જશે. કુલ કેટલા છે? તો કે એક S છે આમાં ને 3 આમાં P છે. કુલ કેટલી બની છે? 4. તો S નો ભાગ કેટલો? 1/4 ને P નો ભાગ કેટલો? 3. 4 માંથી 3 ભાગ P છે ને 4 માંથી 1 ભાગ S છે એટલે 25%
એસ લક્ષણ હશે આમાં અને 75% પી લક્ષણ હશે, 25% એસ કેરેક્ટર અને 75% પી કેરેક્ટર ને કુલ જે છે એ આની અંદર 4 કક્ષકોનું નિર્માણ થશે. તો આઈ થિંક તમે ક્લિયરલી સમજી ચૂક્યા છો કે આવી રીતે sp3 સંકરણ થાય. તો આ જે કાર્બન છે એ હવે એમાં sp3 સંકરણ થશે. આ બધી કક્ષકો તૂટી ફૂટીને નવરી થઈને ભૂક્કો થઈને નવી 4 કક્ષકો બનાવશે. ચારે ચારની ઉર્જા સમાન છે ને હવે ચારે ચારમાં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે. ને હવે કાર્બન તમે લખતા જજો હો જોડે, જો લખવાનું રહી જશે મિથેન અણુ. જો કે વિડીયો છે પછી વિડીયો પ્લે કરીને ફરીથી આખું જોઈ લેજો. એક વાર, બે વાર, ત્રણ વાર જોઈ લેશો ને તો મસ્ત ચકાચક તૈયારી થઈ જશે. હું જોઉં છું બાળકો, આપણા છોકરાઓ વિડીયો નથી જોતા. ઉલટાના તમે 50 છોકરાઓ છો, 3 વાર વિડીયો જુઓ તો 150 વ્યૂ હોય કે ના હોય વિડીયો પર? હા કે ના? જવાબ આપો તો. તો 40 વ્યૂ બી નહીં હોતા એક વિડીયો પર. એનો મતલબ શું થયો? છોકરાઓ વિડીયો જોતા નથી. મારા જેવી હોય ને તો મને તો આવો વિડીયો મળે આટલો સરસ તો 4 વાર ચોપડી શું કરવા વાંચવાની? મસ્ત વિડીયો જોઈ લો 4 વાર. 100% કન્સેપ્ટ બેઠા બેઠા જોવાનો કંટાળો આવે. કેવા બાળકો છો યાર તમે લોકો, મજા ના આવે હવે છોકરાઓ જોડે. તમે મજા આવે ને એવું કશું કરો. ચલો હવે આ મિથેન અણુનું નિર્માણ કઈ રીતે થાય? તો કે જો આ એક એક ઇલેક્ટ્રોન છે એ એક એક ઇલેક્ટ્રોન સાથે હવે 4 કક્ષકો બની તો આ એક કક્ષક, આ બીજી કક્ષક, આ ત્રીજી કક્ષક ને આ ચોથી કક્ષક, 4 sp3 સંકૃત કક્ષકોનું નિર્માણ થયું. જ્યારે 4 કક્ષકો તમે સંકરણ sp3 થાય ને તો ફિક્સ ભૌમિતિક આકાર સમ ચતુષ્ફલકીય આકાર કહેવાય. દરેક 2 કક્ષકો વચ્ચેનો બંધ કોણ sp3 સંકરણમાં 109 ડિગ્રી 30 મિનિટનો હોય છે ને આ મિથેન અણુમાં 109 ડિગ્રી 28 મિનિટનો છે, જે સમર્થન આપે છે કે મિથેનમાં આ સંકરણ જ થાય છે. અને બધા પાસે એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. હવે એ લોકો સાથે જોડાવા માટે કોણ આવશે? તો કે હાઇડ્રોજન. હાઇડ્રોજનનો નંબર 1, એની ઇલેક્ટ્રોન રચના 1s1. હાઇડ્રોજન જોડે એક જ ઇલેક્ટ્રોન છે અને એ 1s કક્ષકમાં છે. 1s કક્ષક ગોળ દડા જેવી છે એટલે અહીં આગળ હાઇડ્રોજનની 1s કક્ષક આવીને પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરે અને સિગ્મા બંધનું નિર્માણ થાય. અહીંયા બી આ સી એચ સિગ્મા બંધ બની રહ્યો છે. સિગ્મા બંધ કહેવાય બધા. કાલે આપણે સિગ્મા બંધ ને પાઈ બંધ શું છે એ ભણવાના છીએ. તો આ રીતે 4 સિગ્મા બંધનું નિર્માણ થાય. હવે મિથેન અણુનો તમે આકાર કઈ રીતે પરીક્ષામાં બનાવવાનો? જો 3 લીંબુ લો તો આ 3 લીંબુને આ રીતે ગોઠવી દો તો વચ્ચે નાની જગ્યા રહે ને એમાં કાર્બન હોય. અહીંયા વચ્ચે કાર્બન હોય. આ 3 લીંબુ તમારે કેવું કરવાનું? એક લીંબુ લેવાનું, નીચે કેવી રીતે ટ્રીપોઈની જેમ 3 મૂકી દેવાના. સમજ્યા તમે? એક લીંબુ એમાંથી 3 ટૂથપીક લગાવી અને ચોથું આમ ઉપર હશે આમ, એટલે વચ્ચે કાર્બન, ચોથો ઉપર, પછી આ બાજુ 3 ટ્રીપોઈની જેમ 3 હાઇડ્રોજન હોય ને એને કાગળ પર કઈ રીતે દોરવાનું એ શીખવાડો છો. કે આ કાર્બન છે, આ 3 હાઇડ્રોજન છે, આ ચોથો હાઇડ્રોજન છે ને આને જોઈન્ટ કરવાના છે. તો ત્રિકોણ જેવો આમ શેપ બની જશે. આમ જો ચોથો એટલે ઉપર અને આ 4 ને એકબીજા સાથે કનેક્ટ કરી દો.
ને આ જે આકાર બને એ સમચતુષ્ફલકીય આકાર કહેવાય. ને આ જે બંધ કોણ છે 109 ડિગ્રી ને 28 મિનિટનો છે. કોઈ પણ બંધ કોણ લઈ લો, કોઈ પણ બંધ, આ બંધ જે છે, આ બંધ, એ બંધની લંબાઈ 112 પિકોમીટર થાય. બંધની લંબાઈ એટલે આ કાર્બન અને હાઇડ્રોજનનો જે ન્યુક્લિયસ છે એ બંને વચ્ચેના અંતરને બંધ લંબાઈ કહેવાય. કાર્બન છે, આ હાઇડ્રોજન છે, એની લંબાઈ કેટલી છે? 112 પિકોમીટર. તો આ થયો મિથેન અણુનો આકાર. ને જેમાં જે કાર્બન છે મિથેનમાં એ sp3 સંકૃત કાર્બન હોય છે. અને sp3 સંકરણ થાય ત્યારે આકાર સમચતુષ્ફલકીય રચાય. બંધ લંબાઈ 112 પિકોમીટર થાય. ચારે ચાર બંધ સમાન છે ને બંધ કોણ 109 ડિગ્રી ને 28 મિનિટ છે. ને આ આપણે શું શીખ્યા આજે? મિથેન અણુનું સંકરણ. હવે કોનું સંકરણ શીખવા જઈએ છીએ આપણે? ઇથેન અણુનું. એક મિનિટ. હવે આપણે ઇથેન અણુના આકાર તરફ જઈએ. ઇથેન અણુનો આકાર C2H6 એટલે ઇથેન અણુ. તો ઇથેન C2H6 એટલે કાર્બન અને કાર્બન, એની જોડે 3 હાઇડ્રોજન. આ ઇથેન અણુ CH3 આ કાર્બન કાર્બન એક બંધ છે. કાર્બન કાર્બન એક બંધ. અને એની લંબાઈ ભૂલી ના જતા 2 વર્ષ પાક્કું યાદ રાખજો. 154 પિકોમીટર. કાર્બન અને કાર્બન વચ્ચેના બંધની લંબાઈ, કાર્બન કાર્બન એક બંધની બંધ લંબાઈ છે 154 પિકોમીટર. ને આ કાર્બન હાઇડ્રોજન બંધની બંધ લંબાઈ થોડી ઘટી જાય છે, 110 પિકોમીટર થઈ જાય છે. હવે આ વાળો જે કાર્બન છે એનો આકાર આમ જો સમચતુષ્ફલકીય દેખાઈ રહ્યો છે ને, 3 પેલી બાજુ ને 1 આ બાજુ. આટલું ધ્યાનથી જુઓ તો સમચતુષ્ફલકીય આકાર. એટલે આ વાળો જે કાર્બન છે એ sp3 સંકરણ ધરાવે છે. ને આ વાળા કાર્બનમાં પણ sp3 સંકરણ થાય. જો એનો બંધ તમને બતાવો, આ રહ્યો ને આ રહ્યો. આખો સમચતુષ્ફલક આડો થઈ ગયો. બંને કાર્બન સંકરણ કરશે. હવે આ જે સિંગલ બોન્ડ બન્યો, કાર્બન અને કાર્બન સિંગલ બોન્ડ, આને સિગ્મા બંધ કહેવાય. કાલે આપણે શીખવાના છીએ ને સિગ્મા ને પાઈ બંધ. આ સિગ્મા બંધ, આ સિગ્મા બંધ, આ સિગ્મા, આ સિગ્મા, આ સિગ્મા અને આ સિગ્મા જેટલા સિંગલ હોય એ બધા જ સિગ્મા બોન્ડ હોય. તો આમાં કુલ એક કાર્બન કાર્બન સિગ્મા બંધ છે. આ કાર્બન કાર્બન સિગ્મા બંધ ને આ કાર્બન અને હાઇડ્રોજન સિગ્મા બંધ છે, જે કુલ 3 + 3 6 ને આખા અણુમાં કુલ સિગ્મા બંધની સંખ્યા 7. કુલ આમાં 7 સિગ્મા બંધ હોય છે. તો કુલ 7 સિગ્મા બંધ હોય. આ ઇથેન અણુ છે, 154 પિકોમીટર છે. બંને કાર્બન sp3 સંકરણમાં છે. હવે આ કાર્બન, પહેલો કાર્બન sp3 સંકરણ કરે તો પોતાની આની કુલ 4 sp3 કક્ષકો બનાવે ને દરેક કક્ષકમાં એની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. આ બધી sp3 સંકૃત કક્ષકો કહેવાય. 3 થી 4 વાર વિડિયો જોજો, આવડી જ જશે. બધી કઈ કહેવાય? sp3 સંકૃત કક્ષકો.
એ કે આ કાર્બન જે છે એની પણ 4 sp3 સંકૃત કક્ષકો છે. જો એવા બીજા કાર્બનની પણ 4 પોતાની sp3 સંકૃત કક્ષકો સમચતુષ્ફલકીય આકારે ગોઠવાયેલી છે અને આનો પોતાનો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાઈ જશે એટલે બે ઇલેક્ટ્રોન વડે એક સિગ્મા બંધનું નિર્માણ થઈ જશે. આની પાસે પણ એક ઇલેક્ટ્રોન છે. હવે બધા સાથે કોણ આવશે? તો હાઇડ્રોજનની 1s કક્ષક આવશે, ગોળ દડા જેવી. આ હાઇડ્રોજનની 1s, આ હાઇડ્રોજનની 1s કક્ષક, આ હાઇડ્રોજન 1s કક્ષક, આ હાઇડ્રોજન 1s કક્ષક ગોળ દડો, આ હાઇડ્રોજન 1s કક્ષક ગોળ દડો, આ હાઇડ્રોજન 1s ને આ પણ હાઇડ્રોજનની 1s કક્ષક. તો આ થયું ઇથેન અણુ, જેમાં સમચતુષ્ફલકીય આકારે બે કાર્બન ગોઠવાય છે. અને આ રીતે સિગ્મા બંધના નિર્માણ થાય છે. ને બહુ જ મસ્ત આકાર તમે બધા બનાવજો છોકરાઓને, પછી મને મોકલજો. તો આઈ થિંક તમને ઇથેન અણુ પણ હવે આવડી ગયો હશે. કેટલા સિગ્મા બંધ છે એ પણ ગણતા આવડી ગયા હશે. બંધ લંબાઈ યાદ રાખજો. ને આવતીકાલે આપણે ઇથિન ઇથાઇન અથવા કાલે આપણે ભણીશું સિગ્મા બંધ કોને કહેવાય, પાઈ બંધ કોને કહેવાય, અને નેક્સ્ટ ડે ભણીશું ઇથિન અને ઇથાઇનનો અણુ. તો આટલું મોડે કરજો, ઊભા રહેજો, મને કામ છે તમારું.